માતાજી જય ઠાકર મિત્રો, કેમ છો? બધા મજામાં આવીશો એવી આશા રાખું છું। અને તારીખ આજ 5 સપ્ટેમ્બર 2024 એટલે આપણે મેળાની અપડેટ ની આપણે વાત કરવી છે। તો એમાં મેળામાં આપણે અત્યારે હવે જો વરસાદ ચાલુ છે અત્યારે હાલમાં અમારે અહીંયા, તો અમારે અહીંથી 3 થી 4 કિલોમીટર થાય। તો મેળો અત્યારે મેળામાં વરસાદ છે હાલમાં, તો આપણે જવું તો છે પણ અહીંયાની તમને હું વિડીયો ને બધું આગળ ઉતારીને તમને હું હમણાં મોકલું। રેનકોટ પહેરીને જવું પડશે અને તમને જોકે તૈયારી બધી થઈ ગઈ છે, આગળ શું છે બધું તૈયાર કેટલું થયું હું તમને બધું બતાડું, બરાબર। અને કાલ 6 તારીખ થાય એટલે 6 તારીખનું વાતાવરણ ને શું વરસાદને કેવું છે હું તમને સવારે પાછો વિડીયો, ભલે શોર્ટ વિડીયો કે ગમે તમારે મોટો વિડીયો, એકાદો વિડીયો હું તમને અપલોડ કરીશ, મારી આઈડીમાં સર્ચ મારીને જોઈ લીજો, બરાબર। અને આ વિડીયો હું તમને અપલોડ બને એટલું જલ્દી આજ થાય એટલું કરીશ, બરાબર। એટલે હું જાઉં છું હમણાં મેળામાં, વરસાદ અત્યારે ચાલુ છે અમારા આ એરિયામાં। તમે જે તે વિસ્તારમાં રહેતા હોય, કોઈ રાજકોટ હોય, કોઈ વાંકાનેર હોય, સુરનગર હોય, કોઈ લીંબડી બોટાદ હોય, કોઈ અહીંથી છેટાના હોય, કોઈ આમ જસદણ બાબરા કોઈ પણ સાઈડમાં હોય, તમારે વરસાદ કેવો હોય છે એ કાંઈ ખબર નથી। વરસાદ અમારે અત્યારે ચાલુ છે અને આ વરસાદ અત્યારે જે આપણે હાઈટમ ઉપર વરસાદ થયો એટલે આ વરસાદ થોડોક વધારે કેવર આવે, કેમ કે થોડોક વરસાદ થાય તો વધારે દેખાય અને મેળામાં થોડાક હેરાની માણસો થાય। એટલે આજ થોડુંક વરસાદના હિસાબે મોડું અને કંઈક બીજી મારે આ દુકાન છે, મારા દુકાનના કંઈક કામકાજમાં બધું મોડું થઈ ગયું છે। એટલે હમણાં હું વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહીજો અને મેળાની ટોટલિંગ તમને માહિતી આપું છું। હમણાં ફોન આપણે મિત્રોને કરીને હું અહીંયા જઈને પોતે જાણકારી મેળવી, હરીફાઈ ક્યારે છે, પછી આપણે રાસ ગરબા ડાન્સ ક્યારે છે ને જે પશુપાલન ને એમાં બધું ટોટલિંગ આયોજન હરીફાઈ બધી ક્યારે છે, બધું ટોટલિંગ તમને અપડેટ હું તમને બધી જાણકારી વિડીયોમાં છેલ્લે સુધી રહેજો, હું તમને બધી જાણકારી આપીશ, બરાબર। હું હમણાં મેળામાં જાઉં એટલે આપણે આગળ બધી તમને માહિતી હું તમને બધી આપીશ। ચાલો આગળ જઈએ મેળામાં। જય માતાજી, જય ઠાકર મિત્રો, આપણે આવી ગયા છીએ તરણાતરના મેળામાં અને અત્યારે વાગી ગયા છે લગભગ કેટલા છે કહું, લગભગ અત્યારે 9:30 જેવો ટાઈમ થઈ ગયો છે। અને અત્યારે આ બાજુના ભાગમાં જે બનેવી બજાર કહેવાય કે જે ચકડોળવાળી બજાર છે, એ ચકડોળવાળી બજારમાં હાલમાં અત્યારે લાઇટ નથી અને વરસાદ અત્યારે અમારે સાંજનો બપોરે આવ્યો હતો, પણ સાંજનો જે વરસાદ આવ્યો તે બહુ વધારે આવ્યો, એટલે લગભગ મારી ગણતરીએ લગભગ 1.5 કલાક તો આવ્યો, બરાબર। તો 1.5 કલાકમાં 1.5-2 કલાક વરસાદ આવ્યો, એમાં અત્યારે શું જમીન પાણી બહુ ધરાઈ ગઈ છે, એટલે પાણી તરત આમ વહેતું થઈ જાય એટલે તો આપણને વધારે વરસાદ લાગે, વધારે વરસાદ અત્યારે વધારે આવે છે અને તરત જ આમ દેખાય કે અત્યારે તો બંધ છે હાલમાં। એટલે હું અત્યારે બહાર નીકળ્યો, હવે મેળામાં આંટો મારવા તમારા બધાને કોમેન્ટો આવતી કે ભાઈ 5 તારીખનો વિડીયો તમે બનાવો અને શું છે બધું અમને જણાવો। તો હકીકતમાં હું રૂબરૂ મેળામાં જઈને આંટો મારું તો હું તમને બધાને જણાવી શકું, એમને તો હું તમને કેમ જણાવું। એટલે હું પોતે આંટો મારવા આવી ગયો છું અને હાલમાં હજી અડધા મેળામાં લાઇટ નથી દેખાતી, અડધામાં દેખાય છે, કાંઈ પણ પ્રોબ્લેમ હોય એ નથી ખબર। અને હું બીજો વિડીયો પણ કાલ સવારમાં બનાવીશ, જે તે મેળામાં દિવસનો બનાવીને પછી તમને હું દેખાડીશ, અપલોડ કરીશ। અને આપણે અડધામાં મંદિર કોઈ સાઈડની લાઇટ છે તો આપણે ત્યાં આંટો મારીને હું તમને આગળનો મેળો તમને વિગતવાર બતાડું અને દેખાડું, બરાબર। તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો। તો મિત્રો આ છે ગેટ, આપણે મંદિર તરફ જવાનો આ રસ્તો, જે ગેટ સામે દેખાય છે અને આ બાજુ લાઇટ છે, તો હું તમને આગળ વિડીયોમાં તમે જોઈજો, વિડીયોમાં બની રહેજો। અને આ છે રોડ, આપણે આગળ સડાકોર જવાનો રસ્તો અને આ છે મેળાની અંદરની એન્ટ્રી થવાનો ગેટ, જે મંદિર તરફ જાય છે તરણેતર આપણે મહાદેવ ત્રિનેશ્વર મહાદેવ મંદિર તરફ। આગળ વિડીયોમાં બન્યા રહેજો। મિત્રો હજી સામાન તો આવે જ છે, અને આ લાઇટ છે પણ વરસાદના હિસાબે આપણે અડધી સાઈડ તો આપણે જે બધું ઓમ બંધ જેવું જ છે।
જો મિત્રો લાઇટનું કનેક્શન જે પૂરતું દેવાનું નથી કે લાઇટ બીજે કોઈ કારણસર બધું ફોલ્ટમાં છે, કાંઈ નક્કી નથી. પણ મોર અત્યારે મેળામાં લાઇટ નથી બધી જગ્યાએ, બરાબર. અમુક જગ્યાએ લાઇટ છે. તો મિત્રો અહીંયા છે આપણે સ્ટેજ પ્રોગ્રામ થાય તે જગ્યા, અને આ છત્રી ને આ બાજુ ચકડોળ ને આ બાજુ બધો મેળો. પણ અત્યારે બધા માણસો જો અહીંયા જો તમે બધા પોપકોર્ન ખાય છે, ગરમા ગરમ પોપકોર્ન. બીજો કોઈ રસ્તો છે નહીં, બરાબર. બીજું અત્યારે વસ્તુ અત્યારે બહુ ખાવાની બહુ મજા આવે નહીં, એટલે પોપકોર્ન બધાય ખાય છે. એટલે મેળાની મજા વરસાદે થોડીક બગાડી નાખી છે, બરાબર. ચાલો આપણે આગળ જઈએ મેળામાં. હવે મોતનો કૂવો, ચકડોળ આ બે બાકી છે અડધું અડધું, અને આ હોડકુરી કપડ થઈ ગયું છે, બરાબર. ને આ બધું બીજું ખાવા પીવાની નાસ્તાની બધી વસ્તુ છે. હવે એક હુડકું આમ છેટું છે આગળ, બ્રેક ડાન્સ ને બધું લગભગ કમ્પ્લીટ થઈ ગયું છે. વરસાદ મજા બગાડે છે એવું છે મિત્રો. બધા હે ને માન આમ કલાક દોઢ કલાકથી વરસાદ રહ્યો હોય ને, એટલે બધા ટોટલિંગ માણસો છે ને તરત જ નીકળી જ જાય છે. ચાલો આપણે કાયકા મેળામાં આટો મારી આવીએ. તો મિત્રો આ છે બનેવી બજાર, અહીંથી ચકડોળ. આ છે ઓલી ગાડી જે ઊંચી નીચી થઈને આમ ગોર ગોર રાઉન્ડ ફરી. આગળ છે બ્રેક ડાન્સ, આગળ છે ચકડોળ, એની આગળ ઉડિયું ને એની આગળ ચકડોળ. આગળ તો એમાં આગળ જઈને તમને દેખાડું બીજું છે, પણ અહીંથી દેખાય એટલું અત્યારે લાઇટ નથી, એટલે એટલું માન દેખાય છે, બરાબર. તો પછી ચકડોળ પછી અહીંયા મોતનો કૂવો છે. પછી આ મોતના કૂવા પછી જો અહીંયા એક ઉડિયું છે, આગળ ચકડોળ છે, એક આ બાજુ ઉડિયું છે, બરાબર. એ ઉડિયા પછી અહીંયા આપણે વચમાં બ્રેક ડાન્સ છે, અને પછી છે અહીંયા આડી ચકરી. આ મેઇન બજાર આપણી, બરાબર, બનેવી બજાર. તો હવે કાલે તમને સવારમાં હું દેખાડીશ, બરાબર, કે કેટલું ફેરફાર, કેટલું ફિટિંગ શું ચાલુ થયું છે. મિત્રો આપણે આવી ગયા છીએ ઘેરે, અને કાલે સવારમાં જે આપણે અમુક મિત્રો કોમેન્ટ કરતા હતા કે હરીફાઈ ક્યારે છે અને સાંસ્કૃતિક કાર્યક્રમ ક્યારે છે ને આપણે શું કહેવાય પશુપાલનનું ક્યારે છે ને આવી બધી માહિતી આપજો. તો એમાં એવું છે કાલ છે તીજ, એટલે તીજમાં કાલ જે હરીફાઈ છે કેવી કે હરીફાઈમાં લાંબી કૂદ ને એ બધી જે દોડવાની જે 100 મીટર ને જે બધી 500 ના એવી બધી મીટર જે દોડ આવે છે એ બધી હરીફાઈ કાલ છે. બાકી બધી જે બીજી હરીફાઈ છે જે લાડવા ખાવાની છે, જે બીજી પશુપાલન છે, જે સાંસ્કૃતિક કાર્યક્રમ છે, બધી એ બધું આયોજન છે પરમ દિવસે ચોથ અને પાંચમ. એટલે માનો કે કાલ 6 તારીખે, એટલે 6 નહીં 7 ને 8 તારીખે આપણે ગરબા રાસ મંડળીનું આયોજન ત્યારે છે, ને આપણે હરીફાઈ બધી તેથી સવારમાં છે. એટલે ચોથ ને પાંચમ તારીખ કહું છું, અને તારીખમાં છે 7 ને 8, બરાબર, એવી રીતના છે. તો આપણે જાણ્યું એ પ્રમાણે એવી રીતના છે. તો કાલ 6 તારીખના દી ખાલી જે હરીફાઈ જેવી દોડમાં છે, લાંબી કૂદ ને એવું બધું કંઈક બરસી ફેંક ને એવું બધી આવે છે, ઘોડા ફેંક ને એવું કંઈક, એમાં એ બધી હરીફાઈઓમાં ભાગ લેવો એ બધાને કાલ છે 6 તારીખના દિવસે સવારમાં. બાકી વરસાદ ઉપર જાય આ બધું તો કદાચ પોર મારે એવું થયું હતું, પોર હું જોવાઈ ગયો તો સવારમાં વહી ગયો તો મારા પ્રવીણને એમાં ભાગ લેવાનો હતો. જે સાયકલ ધીમી આંખવાની હરીફાઈ હતી, ફૂલ નહીં ધીમી આંખવાની હરીફાઈ. પછી વરસાદ બહુ આવ્યો એટલે બધું કેન્સલ થઈ ગયું હતું. આવું બધું થાય પછી એ તો કાલ જોયું જાય કેમ થાય. બાકી આજ તો વરસાદ આવ્યો હતો ને અત્યારે મેળામાં તો હાલવાની આમ જરાય હાલે એવું નહોતું, કીચડ જ હતું નકરું, એટલે લાઇટ નથી. આજનું બધું
વાતાવરણ એવું હતું કે એમ થાય કે મેળા જેવું છે નહીં. એટલે પછી કાલ સવારમાં વિડીયો બનાવીને ફરીથી તમને અપલોડ કરી મોકલીશું. બાકી રામ રામ, જય માતાજી.